शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી। રંગી પરોળ આવી ખુશીઓ સકે લાવી, હર ખાએ હૈયું હાય હાય। રંગી પરોળ આવી ખુશીઓ સંગે લાવી, હર ખાए હૈયું હાय हाय हाय हाय। हाँ मजा है जिंदगी, नशा है जिंदगी, धीरे धीरे चढ़ेगी। हाँ दुआ दे जिंदगी, बता दे जिंदगी, बात अपनी बनेगी। हाँ ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। ये रंग लो मरना। ये भाई भाई ये शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई। રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી। ये भाला લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે। લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે। અરે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે। મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે।
મહેમાન તમે ભલે આવ્યા રે માર્ગે તમ પ્રેમના પુષ્પો વિચાર્યા રે મોંઘીના મહેમાન તમે ભલે આવ્યા રે ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहां ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहें ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म देती है जो माँ जिसे जग कहे अपनी संतान में प्राण जिसके रहे। हो लोरियां होठों पर सपने बुनती नजर नींद जो वार दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। મહેમાનોને મારી નમ્ર વિનંતી છે કે આપના માટે બેસવા માટે ગાદલાની પણ સુંદર વ્યવસ્થા। મહેમાનોને ખૂબ આદરપૂર્વક સન્માનપૂર્વક મંડપની નીચે લઈ આવો અને બેસવા માટે વિનંતી કરો। તમામ મહેમાનશ્રીઓને મારી આમંત્રણને માન આપીને આપ વધાર્યા છો ત્યારે અમારી આપ સૌને રમેશભાઈ દેસાઈ તરફથી આજના શુભ પ્રસંગે
સંસ્થાને 51,000 રૂપિયાનું યોગદાન મળે છે. જોરદાર તાળી એમના માટે. 11,000 રૂપિયાનું યોગદાન આજના શુભ પ્રસંગે મળે છે. જોરદાર તાળી આપણા વિદ્યાર્થી માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. યાદી તો ખૂબ મોટી છે દાતાઓની, પણ મહેમાનો આપણી વચ્ચે શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને કાર્યક્રમની શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિની પરંપરા છે ઈશ્વર સરપંચ માકા અને ગોવિંદભાઈ ચૌધરી પ્રમુખ શ્રી દૂધ ઉત્પાદક મંડળી, આ ત્રણેય મહેમાનોને વિનંતી કે આપનું સ્થાન સ્ટેજ ઉપર લેશો. આદરણીય ચતુરભાઈ, સેધાભાઈ અને ગોવિંદભાઈ, એમને અમારી કરબદ્ધ પ્રાર્થના. આપણા ભૂતપૂર્વ સેવા એવા બળવંતભાઈ પંચાલ, એમના દીકરા ભાવેશભાઈ
રૂપિયાની રાશિ અને 5100 રૂપિયા ઉર્મિલા ગોવિંદભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીની આપણી રોડા સંસ્થા, 5100 રૂપિયા રીનાબેન ગોવિંદભાઈ અને 5100 રૂપિયા પાયલબેન ગોવિંદભાઈ, ત્રણેય બહેનો છે આપણી, એ ત્રણ બહેનો ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે, એમના તરફથી 5100 નું દાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત કરીએ મહેમાનોનું પ્રેમ ધરીને મનમાં, સ્વાગત કરીએ મહેમાનોનું પ્રેમ ધરીને મનમાં, કરીએ વંદન હૃદય કમળથી અભિષેકના પ્રાંગણમાં, સ્વાગત કરીએ મહેમાનોનું પ્રેમ ધરીને મનમાં. આપનું સ્વાગત અને સન્માન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આજના સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રમુખ સ્થાને બિરાજમાન આદરણીય અને આપણા સૌનું ગૌરવ એવા દિલીપજી ઠાકોર સાહેબ, જોરદાર તાળીથી આપણે દિલીપજી ઠાકોર સાહેબનું સન્માન કરીએ છીએ અને એમનું સ્વાગત અને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય સવસીજી કે તેઓ સૂતરની આટીથી સાહેબનું સન્માન કરશે, સ્વાગત અને સન્માન કરે. જોરદાર તાળી આપણે દિલીપજીના સન્માન માટે. સદભાગ્ય છે આપણું કે આવા ગુરુપંથી અને સંત કબીરના પરમ ભક્ત એવા દિલીપજી વિરાજી ઠાકોર આપણને આજના પ્રમુખ સ્થાને મળ્યા છે. એમનું ખૂબ હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત અને સન્માન કરીએ છીએ. એ બુકે આપી અને સાહેબનું સન્માન કરશે. ગણાજી ઠાકોર સાલ ઓઢાડીને સન્માન કરશે, સાલ આપીને એમનું સન્માન કરશે. ભગુભાઈ પંચાલ બુકેથી અને વાલજી પરમાજી ઠાકોર રોડા, માધાભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સ્વાગત અને સન્માન. જોરદાર તાળી આપણે એમના માટે. શાળાના જનરલ રજિસ્ટરમાં આપણા રાજુભાઈ પરસોત્તમભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ચાણસ્મા કોંગ્રેસ, અને આદરણીય શ્રી માર્કેટયાર્ડ હારીજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું પોપટજી ઠાકોરને વિનંતી કરીશ કે કાનજીભાઈનું જોરદાર ઉમળકાભર્યું સ્વાગત અને સન્માન કરે. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર, પ્રવીણભાઈ યોગીને વિનંતી કરીશ કે પ્રમુખ શ્રીનું સ્વાગત અને સન્માન કરે. આપણા બીજા એક મોકેરા મહેમાન વિક્રમભાઈ મોતીભાઈ દેસાઈ, હા, આપણા સંસ્થાના કર્મઠ કર્મયોગી એવા મોતીભાઈના તેઓ ચિરંજીવી છે. જનરલ રજિસ્ટરમાં જેમનો પ્રથમ ક્રમાંક છે એવા આ સંસ્થાનો પહેલો વિદ્યાર્થી, એમનું નામ છે સાધુ દિનેશચંદ્ર, એમનું સન્માન કરવાનું સૌભાગ્ય આપણને સાંપડ્યું છે. હું વિનંતી કરીશ આદરણીય દિલીપજી ઠાકોર સાહેબને કે તમે પ્રમુખ છો આ સંસ્થાના, આજના કાર્યક્રમના, અને વિદ્યાર્થી અમારા જીઆર ના પ્રમુખ છે, પહેલા સ્થાન બેહાડ્યા છે એમને, તો એમનું સન્માન જોરદાર તાળીઓથી આપણે કરીએ. જોરદાર તાળી એમના માટે, જોરદાર તાળી. ચાલ આપો બેટા. આજના કાર્યક્રમની અંદર ભોજનદાતા તરીકે જેમણે યોગદાન આપ્યું છે એવા બીજા આપણા એક દાતા સન્માન જસુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું કે એમનું સ્વાગત અને સન્માન કરે. આપણા બીજા એક સહયોગી દાતા જેમણે હમણાં જ આપણને 51,000 રૂપિયાનો ચેક આપ્યો છે એવા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી આદરણીય વ્યવસ્થાપક શ્રી લાલજીભાઈ દેસાઈ કરી રહ્યા છે. જોરદાર તાળીથી આપણે એને વધાવીએ. જોરદાર તાળી એમના માટે. દયાભાઈ 51,000 રૂપિયા આપણને યોગદાન આજે આ પ્રસંગે આપ્યું છે. આપણા મફતલાલના ભાઈ માસા
માસા કાસિયાપુરા અંબાજીપુરા એમના સરપંચશ્રી અને ગ્રામજનો તરફથી 71,000 રૂપિયાનું યોગદાન આપણને મળ્યું છે. એમનું પણ આપણે સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. એમના પ્રતિનિધિ મિત્રો જે હોય એ જ્યાં બેઠા હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવી જાય. આજના સમારંભના પ્રમુખ, આ વિસ્તારના આગેવાન, પૂર્વ કેબિનેટ મંત્રી, જેમની 2 પેઢી સાથે મારો સંબંધ પરિચય રહ્યો છે, એવા ભાઈ શ્રી દિલીપસિંહ ઠાકોર, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશજી ઠાકોર, આ સંસ્થાના જ વિદ્યાર્થી, અમારા સંબંધી, ચરોદના વતની, અમદાવાદમાં રહીને સારો વેપાર ધંધો કરીને સુખી સંપન્ન થયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2 થી 3 વખત ચૂંટાયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે પણ એમની પસંદગી આખા અમદાવાદ શહેરમાં થઈ હતી. એ રમેશભાઈ આ શાળાનું ગૌરવ છે, અહીંયા આપણા ત્યાં ભણી ગયેલા છે. અને એ યાદ કર્યું ત્યારે મેં કહ્યું કે હું જરૂર આવીશ. આજે આપણી વચ્ચે આવ્યા છે. સ્ટેજ ઉપર એટલા બધા મિત્રો બેઠા છે કે જો નામ લેવા જવું તો ફરી પાછો અડધો કલાક બીજો થશે. બધાના નામ અહીંયા જાહેર થયા છે, દાતાઓના નામ જાહેર થયા છે. પરંતુ મારે થોડી વાત એવી કરવી છે કે જેના નિમિત્તે અહીંયા આવવાનું અમને મન થયું, મોકો મળ્યો, એવા ગંગારામભાઈ અમીન, એ તો તલાટી હતા અહીંયા, અને અમારા વડીલ હું રોડામાં તલાટી છું, અને તમે જો ત્યાં સ્કૂલ કરો તો હું મદદ કરવા તૈયાર છું. એમના સમાચાર આવ્યા. એ વખતના સરપંચભાઈ હીરાભાઈ 2 વખત ચાપો ખાઈને અમને લેવા આવેલા. સંયોગ એવો હતો કે એ દિવસે કાળી ચૌદશ હતી. ભાઉભાઈ કે મને કે સમાચાર આવ્યા છે, આપણે જઈશું. કીધું મારો બી તહેવારો છે કે આપણા બધા દિવસો તહેવારો જ છે ને આપણા માટે, ચાલો જઈએ આપણે. એટલે અમે સાલડી ભાઈ ડાયાજીના એ આગેવાન એ વખત એમના ત્યાં અમે ભેગા થયા. ગંગારામભાઈએ બહુ ટૂંકી જ વાતમાં કહ્યું કે આ ધરતી ઉપર આવીને સુખી થયો છું, અને તમે જો સ્કૂલ હાઈસ્કૂલ કરતા હોય તો મારી 25 વીઘા જમીન હું દાનમાં આપવા તૈયાર છું. અને અમારું મનોબળ વધ્યું. એમાં 18-20 કિલોમીટરનું અંતર, કાચો રસ્તો, લાઇટો નહીં, અનેક મુશ્કેલીઓ હતી. એ વખતે તો જે ચાલ્યા હોય એને ખબર હોય, મોટા લોકોને રોડ તો હતો જ નહીં. એ પરિસ્થિતિમાં પણ વિચાર કર્યો કે આ બનાસ અને સરસ્વતીના તટ ઉપર આવડું એક મોટું વિશાળ ગામ શિક્ષણ વગર એ રહી જાય છે, તો આપણે અહીંયા સાહસ કરવું જોઈએ. અને કુદરતે સ્વિટ્ઝરલેન્ડના મારા એક મિત્ર પિયર ઓપલીગર, એમની સાથે હું 1 મહિનો રહેલો. સ્વિટ્ઝરલેન્ડના મિત્ર હતા, પણ સ્વિટ્ઝરલેન્ડથી ભારતમાં આવ્યા અને એ વખતે એલચી બનાવી દિલ્હીમાં. અને એમની ઈચ્છા હતી કે માલજીભાઈ હું કંઈક મદદ કરું તમને લોકોને. એ ઝીલિયા આવ્યા મારી સાથે 2-3 દિવસ. એ વખતે હું તો મહાદેવના મંદિરમાં રહેતો હતો. આશ્રમમાં એ વખતે કોઈ મકાન નહોતું, આખું જંગલ જ હતું. એમણે કહ્યું કે શું કરવા માગો છો તમે લોકો? કીધું અમે શિક્ષણનું કામ કરવા લાગીએ છીએ. શિક્ષણ દ્વારા જ માણસનું જીવનનું પરિવર્તન થઈ શકે, અને એટલા માટે તમે જો મદદ કરતા હો તો એમણે કહ્યું કે જરૂર હું મદદ કરું. એમને અહીંયા એક વખત અમે લઈ આવ્યા. કાચો રસ્તો, કંકરવાળો રસ્તો. એના સેક્રેટરી હતા સ્લેનમેન, એ સાથે હતા. બહુ મસ્કરો માણસ. મને કે માલજીભાઈ ઈટ લઈને જઈએ અને રોડાથી ઝીલિયા પાછળ આવીએ તો રોડું થઈ જાય છે. એવો રસ્તો એને અનુભવ થયેલો. પણ એ જ વખતે એમણે મદદ કરેલી.
એ દિવસે અમારી કલ્પના એવી હતી કે આ વિસ્તારમાં એક કોલેજ પણ થાય. આજે મકાનો મોટા બધા છે એની પાછળનો અમારો આશય એ જ હતો, પણ રાજ્ય સરકારનો અભિગમ બદલાનો કે ગ્રાન્ટેડ કોલેજો નહીં આપવી. હવે સેલ્ફ ફાઇનાન્સ તો આ વિસ્તારમાં કરીએ તો શું સ્થિતિ થાય? શિક્ષકો તો મહિના થાય એટલે પગાર માગે, અને એ સ્થિતિમાં પછી અમારી અહીં રોડા અને ઉંદરામાં બંને જગ્યાએ મેં કલ્પના કરેલી કે કોલેજો કરવી, પણ રાજ્ય સરકારના અભિગમના કારણે એ વાત બંધ રહી. પણ મને આનંદ એ વાતનો છે કે અસાલણી, રોડા અને આજુબાજુના વિસ્તારો ખૂબ સંપેલા લોકો છે. મને મારા લોકશાહીમાં જે રાજ વ્યવસ્થા આપણે સ્વીકારી છે સૌએ સાથે ચાલવાની, એનું પ્રત્યક્ષ દર્શન મને આ ગામમાં થયું છે. કોઈ પણ ચૂંટણી આવે તો આ ગામનો ડેલિગેટ ચૂંટાય, આ ગામનો સરપંચ ચૂંટાય, જિલ્લા પંચાયતનો સદસ્ય ચૂંટાય, તાલુકા પંચાયતના પ્રમુખ થાય. આ રોડા ગામનું મહત્વ તો રહે જ તાલુકામાં, અને છતાંય આપણે કોઈ દેવ મંદિરમાં, આપણી કોઈ કુળદેવી માતાજીના અંબા કે બહુચરના પગથિયે ચડીએ અને પગરખાં નીચે ઉતારી દઈએ. એ જ રીતે જ્યારે આ વિસ્તારના આગેવાનો, આ ગામના આગેવાનો, અસાલણી કે રોડાના તમામ આગેવાનો અહીંયા આવે, તેમના રાજકીય વિચારો દરવાજાની બહાર મૂકીને આવતા હતા. અને એ રીતે ખૂબ સહયોગથી આ ગામનો, આમ તો મને ભૂતકાળની એક વાત યાદ આવે છે, સાચી છૂટું કેટલી છે મને ખબર નથી, પણ મારા કાન ઉપર એ વાત આવેલી કે આ ગામ એટલું બધું સંપેલું ગામ છે કે મીરખાન બારવટીયા ગામને ભાગવાની કોશિશ કરેલી, પણ આ ગામના સંપના કારણે મીરખાન બારવટીયા ગામમાં પ્રવેશી શક્યો નહોતો. એક જૂની વાત આવી મને કોઈએ કહેલી. આ રીતે આ ગામનો સંપ વર્ષોથી છે, અને એ રીતે જ્યારે 51 વર્ષ પૂરા થયા ત્યારે મારા મનમાં હતું કે એક વખત મળીએ બધા. આજના મુખ્ય મહેમાન પ્રમુખતાની ભાઈ બળવંતસિંહ, મારા 25 વર્ષના સાથીદાર, મારા ટ્રસ્ટના એક ટ્રસ્ટી પણ છે અને ઉપયોગી થયા છે સંસ્થાને ઘણી વખત. એમની ખૂબ ઈચ્છા હતી એ હાજરી આપવાની, પણ મુખ્યમંત્રી સાથે એમને ભાવનગર જવાનું થયું અને રાત્રે જ ટેલિફોન આવ્યો કે માલજીભાઈ આવો કાર્યક્રમ બદલાનો છે, શું કરવું? કીધું ભાઈ હવે રાજનો હુકમ તમારે પહેલો માથે ચડાવવાનો, અમારો હુકમ પછી કોઈક દાળ બોલાવીશું તમને. એટલે એ રીતે એ પણ ગયા. ભાઈ મયંક નાયક, એના મોટા ભાઈ, મારા બહુ અંગત મિત્ર, એને પણ વિનંતી કરી હતી કે હું જરૂર આવીશ માલજીભાઈ, પણ એનો પણ ગઈકાલે સાંજના ટેલિફોન આવ્યો કે મારે મદ્રાસ જવાનું થયું છે કમિટીમાં, અને હું લાચાર છું માલજીભાઈ, કે શું કર્યું? મેં કીધું ભલે મદ્રાસ જઈ આવો. આપણા MP ભાઈ શ્રી ભરતસિંહ, 10 દિવસ પહેલાં મેં એમને વાત કરી હતી અને એમણે હા પાડી હતી કે માલજીભાઈ રોડા તો મારે આવવું જ પડે ને. અને એ રીતે એ રોડા આવવાનો એમને સ્વીકાર કરેલો, પણ આજે ના આવે એનું મને મારા મનમાં દુઃખ છે. એટલા માટે કે એમના પિતાશ્રી મારા વર્ષોના મિત્ર, વડીલ અને ખૂબ ચાલક પુરુષ, મારા મોટાભાઈને તો બહુ અંગત મિત્રો હતા. એનો ઇતિહાસ પણ એવો છે દિલીપભાઈ, હું જાણું છું ઈશ્વરમાં રાજકારણમાં, કે દેશમાં આઝાદી આવીને પહેલી જે ચૂંટણી આવી ગુજરાતમાં, એમાં ઠાકોર સમાજમાંથી 2 ધારાસભ્યો ચૂંટાયા હતા. એક ખેરાળુમાં છે શંકરજી ઓખાજી ઠાકોર, અને ખેડામાંથી ઈશ્વરભાઈ ચાવડા, માધવસિંહભાઈના સસરા. આ 2 જ ઠાકોર માણસો મુંબઈ રાજની ધારાસભામાં ગુજરાતમાંથી ગયા હતા, એવું મારું સ્મરણમાં છે. તો એ રીતે એમના ઇતિહાસની રીતે આ રીતે છે. અને આજે આ બધા પધાર્યા છે. દિલીપભાઈ સાથે જો શું વાત કરું, એમના પિતાશ્રી તો એટલા બધા સત્સંગી હતા. હું ને ભાવસિંહજી એમના ત્યાં જઈએ, અરે અમારા ભાઈ કટોચન દરબાર, અમારા, હા એમનું નામ પણ ભાવસિંહ, હા ભાવુભા, અમે ઘણી વખત બંને સાથે નીકળીએ ત્યારે ત્યાં જઈએ, ઘણી વાતો કરીએ, અને એમની પાસેથી પણ શીખવા મળે એવી વાત. એવા કુટુંબની પરંપરાના ભાઈ દિલીપભાઈ પણ, મને ગૌરવ એ બાબતનું છે, અને હું ઉલ્લેખ એટલા માટે કરવા માગું છું
હું લગભગ 50 વર્ષ જાહેર જીવનમાં રહ્યો છું. હું કોંગ્રેસ પાર્ટીના સૈનિક તરીકે, આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે, તાલુકા જિલ્લાના પ્રમુખ તરીકે, રાજકીય પુરુષ હોવા છતાંય મેં મારા મનમાં નિર્ણય કર્યો છે કે હું જે ગામમાં સંસ્થા કરું એ ગામમાં કોઈ રાજકીય વાત હું કોઈ દિવસ કરીશ નહીં. અને મેં કોઈ દિવસ કોશિશ કરી નથી રાજકારણ લાવવા માટે. અને એ જ રીતે દિલીપભાઈ પણ જ્યારે આ વિસ્તારના કેબિનેટ મંત્રી રહ્યા વર્ષો સુધી, મને સમાચાર એક વખત એવા પણ મળ્યા, કેટલાક મિત્રો એમને ફરિયાદ કરવા ગયા ત્યારે મેં બહુ સ્પષ્ટ જવાબ આપેલો, ભાઈ દીકરા આપણે ભણાવે છે ને, માલજીભાઈનો કોઈ દીકરો ભણે છે? આવી ચર્ચા કર્યા વગર ચા પીને જતા રહો. આવો જવાબ દિલીપભાઈએ એ વખતે આપેલો. મને એક બીજા પણ સમાચાર મળેલા હતા કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ દિલીપભાઈને કહેલું કે માલજીભાઈની સંસ્થામાં આપણે મદદ કરતા રહેવાનું, ભલે એ રાજકીય રીતે જુદા હોય. અને એ પુરુષે જ્યારે 22માં તમારા સૌના પ્રેમના કારણે મને મેં તો ધારાસભ્યની મારી મુદત 2008માં પૂરી થઈ, એ પછી મેં રાજકારણ બિલકુલ છોડી દીધું. પણ 2022માં નરેન્દ્રભાઈએ યાદ કરીને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હાથે મારું સન્માન થયું. એ રાજકીય પુરુષ હોવા છતાં મારા જીવનની એક ધનઘડી કે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન થાય એ મારા માટે બહુ ગૌરવની અને આનંદની વાત હતી. પણ એની પાછળ તમે હજારો માણસો જો બેઠા છો એનો આશીર્વાદ અને કૃપા મારી સાથે રહી છે. અને એ રીતે આજે પણ વિશાળ સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો અને પૈસાની ધોધ તમે બધા વરસાવો છો. કારણ કે મેં મારી 90 વર્ષની ઉંમર થઈ છે 1લી તારીખે. મેં નિર્ણય કરી દીધો છે કે ગાંધી આશ્રમ જિલ્લાની સંસ્થાઓને વ્યવસ્થિત રીતે ચાલુ રહે અને એને મદદરૂપ થાય એટલા માટે મારું જે સન્માન થયું મને 2.5 કરોડ રૂપિયા લોકોએ આપ્યા. એ 2.5 કરોડનું મેં ટ્રસ્ટ બનાવ્યું છે. વર્ષે 20 લાખ રૂપિયા મળે છે તો આ સંસ્થાઓમાં જે કંઈ તકલીફ પડે, નુકસાન પડે તો એ મારા ટ્રસ્ટમાંથી આપવું, એવું રીતે કરીને મેં વ્યવસ્થા કરી છે કે કોઈ તકલીફ નથી. છતાં તમે જે પ્રેમથી અહીંયા બધો ધોધ વરસાયો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ગંગારામભાઈના દીકરા અહીંયા હાજર રહ્યા, એમનું સન્માન કર્યું, મને બહુ આનંદ થયો. હીરાભાઈ અને ગામના સૌ આગેવાન, એ વખતના તમામ આગેવાન, રોડાના તમામ સમાજના, ઠાકોર સમાજના અને બધાના મેં મારા નિવેદનમાં છાપામાં છાપ્યું છે નામ સાથે, એટલે હું ઉલ્લેખ નથી કરતો. બહુ રાજી થઈને હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ઈશ્વર આપણને બધાને, લોકશાહી રાજ વ્યવસ્થા છે, મતમતાંતરો રહેવાના. લોકશાહીમાં દર 6 મહિને એક ચૂંટણી આવે છે. રાજકીય રીતે ગણતરી કરી લેજો. એ પંચાયતની આવે, ડેલિગેટની આવે, સરકારની આવે, માર્કેટની આવે, સંઘની આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, પાર્લામેન્ટ. આપણે સાથે ચાલવાની પદ્ધતિ સ્વીકારવી પડશે. મતભેદો રહેવાના, પણ લોકશાહીમાં સાથે રહીશું તો આપણો વિકાસ, આપણી પ્રગતિ અને તકલીફ લઈને પણ બાળકોને ભણાવજો. રાયચંદ્રની દીકરી અસાળીના આગેવાન, એમની દીકરી શિક્ષિકા થઈને હમણાં રિટાયર્ડ થઈ છે. ખેડા જતી તો મને મળવા આવી કે દાદા તમે જો સ્કૂલ ના કરી હોત તો હું ભણી ના શકી હોત. દીકરો ભણેલો જ કદાચ, પણ દીકરીઓને એ 20 કિલોમીટર કોણ ભરવા મોકલે? એ મને આનંદ થયો એ વાત છે કે દીકરીઓએ પણ એ ભણીને ઘણી શિક્ષિકાઓ કરી, નોકરીઓ કરી. અને એ રીતે અમને બહુ આનંદ છે, ગૌરવ છે. સૌ સાથે ચાલજો. ઈશ્વર તમને બધાને બળ આપે અને આ સંસ્થા તમારી પોતાની છે. જે રીતે માનતા આવ્યા છો એ રીતે માનતા રહેશો. એટલું આભાર માનીને તમારા બધાનો ખૂબ હૃદયથી આભાર માની કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. પ્રમુખ, ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાન
અને કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, પદ્મ શ્રી માલજીભાઈ સાહેબ, અમારા રાહબર, આજ સ્કૂલમાંથી ભણેલા એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ, એમના હુલામણા નામથી, કદાચ આરડીના નામથી સંબોધન બધા કરતા હોય છે. અમારા સાથી મિત્ર ભુવાજી અમૃતભાઈ દેસાઈ લણવા, વાઇસ ચેરમેન દૂધસાગર ડેરી, કલાણાના રાજુભાઈ દેસાઈ, અમારા સાથી અનાજી ઠાકોર, જિલ્લા સદસ્ય સૌજીસિંહ ઠાકોર, સરપંચ શ્રી સ્વરૂપજી, પોપટજી અસાલડી ભોજનના દાતા, અમારા ચાણસ્મા કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ દેસાઈ, તેમજ રાજુભાઈ પટેલ ચાણસ્મા, અમારા હારીજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણજી, કાઠીથી બચુજી, અમારા માકાના સહકારી આગેવાન ચતુરભાઈ પટેલ, અમારા પ્રમુખ મણાજી ઠાકોર, ધીરાજી ચૌહાણ હારીજ, ભરતકુમાર અમીન. સૌપ્રથમ અહીંયા મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, એ બદલ આજના આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. માલજીભાઈ સાહેબે આ સંસ્થા નો આખો ચિતાર આપ્યો અમને. સને 1972 થી આ સંસ્થા કાર્યરત થઈ. સાહેબે એમના વક્તવ્યમાં કીધું કે 1972 ના દિવસે કાળી ચૌદસ હતી. આપણે કાળી ચૌદસના દિવસે કોઈ સારું કાર્ય નથી કરતા, પણ માલજીભાઈ સાહેબે જ્યારે કાળી ચૌદસથી શરૂઆત કરી, તમે જુઓ આ સંસ્થા કેટલી ફલી ફૂડી. એટલે એમને કીધું કે દિવસ કોઈ ખરાબ હોતો નથી, દરેક દિવસ આપણા માટે તો સારા જ હોય છે. આ સંસ્થા ખૂબ આગળ વધી છે, એનું અમને બધાને ગૌરવ છે. આ રોડા સંસ્થાથી સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર પણ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. આ સંસ્થા ખૂબ આગળ વધે એવા મા હર્ષિતજીને પ્રાર્થના કરીએ. અને અહીંયા જે આગેવાનોએ આ સંસ્થામાં ફૂલ લઈને પાખડી જે કંઈ આપ્યું છે, એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. આ શાળાની અંદર કોમ્પ્યુટર લેબ, પીવાના પાણીની ટાંકી, પાણીનો સંપ, શાળાનો વરંડો, સીસી રોડ, પેવર બ્લોક, એલઈડી લાઇટ જેવા અનેક કામો માટે ગ્રાન્ટ અને સહાય મળી છે. અને હંમેશા આ સંસ્થાના એક ટૌકા સાથે ઉપસ્થિત થઈ જાય છે એવા વિસ્તારના લોકલાડીલા નેતા આપણા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી વિરાજી ઠાકોર, ઉપસ્થિત આજના ટૂંક સમયમાં જ આપણે વચ્ચેથી વિદાય લીધી એવા વિસ્તારના લાડીલા ધારાસભ્ય અને જેમણે અહીંયા આવીને આપણી સંસ્થાને 2 લાખ રૂપિયા જેટલી મોટી રકમની ગ્રાન્ટ ફાળવી છે એવા શ્રી દિનેશજી ઠાકોર, સંસ્થાના જ પૂર્વ વિદ્યાર્થી અને ડેપ્યુટી મેયર એવા આજના આપણા કાર્યક્રમના અતિથિ વિશેષ રમેશભાઈ દેસાઈ, આ સાથે કાનજીભાઈ દેસાઈ, એપીએમસી પૂર્વ ચેરમેન વાઘજીભાઈ, નિવૃત્ત ડીવાયએસપી અમૃતભાઈ માધાભાઈ, પૂર્વ વાઇસ ચેરમેન દૂધસાગર ડેરી વિક્રમભાઈ દેસાઈ, આપણા સંસ્થાના જ કર્મચારી એવા મોતીભાઈ સાહેબના સુપુત્ર રાજુભાઈ, પૂર્વ ભાજપ પ્રમુખ, આપણા દાતાના વારસ એવા ભરતભાઈ ગંગારામભાઈ અમીન, ગામના આજુબાજુના ગામોમાંથી પધારેલા, તાલુકામાંથી અન્ય પધારેલા હોદ્દેદારો, અમારા આમંત્રણને માન આપી અને ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા આપ સૌ મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, માતાઓ, બધાનું આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. જ્યારે પહેલી વખત આ કાર્યક્રમનો સંદર્ભમાં દાદા સાથે ચર્ચા થઈ તો હું કઈ રીતે આ કરી શકીશ, ત્યારે દાદાએ એક વાત મને કીધેલી કે આચાર્યશ્રી, જો
ત્યાં તમારા સાથે વ્યવસ્થાપક શ્રી મફતલાલ છે, તમારા પૂર્વ સાથી મોતીભાઈ છે, સંસ્થાના સેવક શ્રી પોપટજી છે, અને અમારા રોડા અસારડી અને આજુબાજુના 8-10 ગામોના જે આગેવાનો છે, જે ગ્રામજનો છે, તમને એટલો પ્રેમ એટલો સહકાર આપશે ને કે બધું તમારા માથે ઉપાડી લેશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે. અને આજે મને આનંદ છે કે દાદાની જે વિશ્વાસ હતો, દાદાનો જે ભરોસો હતો આ આગેવાનો પ્રત્યેનો, એ આ બધા ભેગા મળી અને એને સાચો સિદ્ધ કર્યો છે. મિત્રો, આપણે બધા જ ખૂબ ભાગ્યશાળી છીએ કે જેની પહાડ જેવી છાતી છે અને સિંહ જેવું કાળજું છે. અમે તો એવા દાદા જોયા છે, એમની ભાવુક પળો આજે આપણને દર્શન કરવા મળી છે કે ઉપરથી કઠોર દેખાતા દાદા અંદરથી કેટલા નરમ અને રુજુ છે. આપણા વિસ્તાર માટે, આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે, આપણા વિસ્તારની દીકરીઓ માટેની એમને સતત પળે પળ કેટલી ચિંતા રહે છે. અમે તો વારે તહેવારે અનુભવતા હતા, પણ આજે જાહેર મંચ ઉપરથી જ્યારે તમને આ બધાને લાવો મળ્યો છે ત્યારે આપણે બધાએ ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ. આવી પળો જીવનમાં બહુ ઓછી આવતી હોય છે અને એવી ભાગ્યે જ આવતી પળોના તમે સૌ સાક્ષી બન્યા છો. શાળાની સ્થાપનાથી માંડીને કઈ પરિસ્થિતિમાં કયા સંઘર્ષો કરી અને 1972થી અત્યારે આ સંકુલ આટલું વિકસિત થયું ત્યાં સુધીની સફરમાં દાદાએ અને એમના સાથીઓએ જે પડકારો, જે પરિશ્રમ કર્યો છે. અમે તો એક આટલો કાર્યક્રમનું આયોજન કરતા હતા, અમારા માથે જવાબદારી આવી હતી તો રાતે ઊંઘી નતા શકતા, પડે પળ ચિંતાઓ રહેતી હતી. ત્યારે એમને તમે વિચાર કરો, આટલી બધી સંસ્થાઓ, ગાંધી આશ્રમ જિલ્લા સંચાલિત કેટલી બધી શાળાઓ, દરેક શાળાનું મેનેજમેન્ટ, દરેક શાળાની સ્થાપના, મકાનોના નિર્માણથી માંડીને કેટલી ભવ્યથી ભવ્ય કાર્યક્રમો અને ગાંધી આશ્રમ જિલ્લા સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય રોડાના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત આજના સભાના મુખ્ય મહેમાન શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર સાહેબ, આપણા વિસ્તારના ધારાસભ્ય અને ટૂંક સમયમાં કામ હોવાથી સંજોગોવશ નીકળી ગયા એવા દિનેશકુમાર આતાજી ઠાકોર સાહેબ, આ સંસ્થામાં જેને વર્ષો પૂર્વે એક વિચાર આવ્યો હશે અને ધૂણી દખાવી એવા આપણા સૌના આદરણીય, જેમને દાદાના નામથી આપણે ગુલામણા નામથી જાણીએ છીએ, માલજી દાદા, તેમજ આ સંસ્થાના ગુરુજીઓ, અમારા જિલ્લા સંસ્થાના ગુરુજીઓ, રોડા અસારડી અને આજુબાજુના જે વડીલ આગેવાનો, આ સંસ્થાના અહીંયા જે અભ્યાસ કરી અને અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જે કોઈ પણ શાખામાં ફરજ બજાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ત્રણેય ગામના ગ્રામજનો, બાળકો, સૌપ્રથમ તો આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મને અહીંયા એક બોલવાનો મોકો આપ્યો છે. એ કહેવાય કે ખારા રણની અંદર મીઠી વાવ, મીઠા પાણી સ્વરૂપે જે શિક્ષણની જ્યોત જગાવી છે એવા માલજી દાદાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે 2003, 4 અને 5 એ વર્ષની અંદર મેં અહીંયા અભ્યાસ કરેલો. અને એક પ્રસંગની વાત કરું મિત્રો કે ગુરુજી કેવા હોય. આ સંસ્થાના જે ગુરુજીઓ એ વખતે મોબાઈલની સિસ્ટમ નહીં અને એલાર્મની સિસ્ટમ, તો ગુરુજી એમના ઘેર અમને લઈ જાય એવા મફતલાલ સાહેબ, મોતીભાઈ, ગોવિંદભાઈ, અને ત્યાં 2 વાગે પોતે ઉઠીને અમને ચા પાઈ અને અમને જગાડીને સતત 7 વાગ્યા સુધી વાંચન કરાવે એવા ગુરુજીઓનો અત્રે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મને તો એથી વધારે વિશેષ આનંદ કે 11-12 મારે જીલિયા ભણવાનો મોકો મળ્યો. ત્યાં માલજી દાદા, કરશન કાકા અને બાઉભાઈ દેસાઈ, જે સંજોગો આપણે કહીએ કે કુદરતી રીતે અહીંયા હયાત નથી એ વાતનું દુઃખ છે, આવા કહેવાય કે ગાંધીવાદી નેતાઓના સાનિધ્યમાં મારે જ્યારે ભણવાનું થયું એ વખતનો તો ખરેખર અદ્ભુત લાવો હતો મિત્રો. અને આ સંસ્થાના પ્રતાપથી, આ સંસ્થાના ભલામણથી અમને એ વખતે દાદાએ અમારી ફી માફ કરેલી. એટલે ખરેખર એ વખતે એમ કહેવાય કે સાહેબ બાળકો રોડાના છે, અમે 4 જણા અને હાલ 4 શિક્ષક છીએ અને પરિસ્થિતિ થોડી નબળી છે, તો દાદાએ અમારી ફી માફ કરેલી અને કે ચલો કશો વાંધો નહીં, ભણવામાં બહુ હોશિયાર છે. તો એ તબક્કે હું દાદાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ટાઈમ ઓછો છે
પરંતુ કહેવાય કે મિત્રો આ તમે જોવો છો અત્યારે ગાંધી આશ્રમ જિલ્લાના લાખો વિદ્યાર્થીઓ આ સંસ્થામાં એની પેટા શાખામાં ભણ્યા હશે અને ગુજરાતના ખૂણે ખૂણે તેઓ ફરજ બજાવે અને પૂછીએ કે ભાઈ હું પણ જિલ્લા ભણેલો, ત્યારે આપણી સાથે ગજ ગજ ફૂલે અને દાદાને નમન કરું છું કે ખરેખર એમને એક અથાગ પ્રયત્નથી મિત્રો એ વખતે કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી, તેમ છતાંય આપણા ભવિષ્યના વિચાર કરી કે ભાઈ મારા બાળકો આ વિસ્તારના બાળકો ભણે આગળ વધે અને એનો દાખલો અહીંયા દાદાએ પૂરો પાડ્યો છે. દાદાના એક વાત કરું કે અમે દાદા ત્રણેય ભાઈ આ સંસ્થાના પ્રતાપે કહેવાય ગવર્મેન્ટ જોબમાં છીએ. મારો નાનો ભાઈ આર્મીમાં ફોજમાં છે, મોટો ભાઈ બસની અંદર, હું શિક્ષકમાં. એ આ સંસ્થાના પરિણામે છે. એટલે હું આ સંસ્થા અને એની પેટા શાખા તેમજ મુખ્ય શાખા ગાંધી આશ્રમ જિલ્લાનો સદાય ઋણી રહીશ અને વધારે સમય આપણે કારણ કે કાર્યક્રમ આગળ લાવવો છે એટલે અત્રે હું ફરીથી આ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. આજના સુવર્ણ જયંતિ સમારોહમાં પધારેલ માન્ય શ્રી માલજી દાદા, સંચાલક ગાંધી આશ્રમ જિલ્લા તથા પધારેલ મહાનુભાવો, રોડા અને અષાઢીથી પધારેલ ગ્રામજનો, મારા આદરણીય ગુરુજનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સુવર્ણ જયંતિ સમારોહ નિમિત્તે જ્યારે મને આમંત્રણ પત્રિકા મળી, શ્રી ગોવિંદભાઈ સાહેબે જ્યારે મને આમંત્રણ પત્રિકા આપી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ, ખૂબ આનંદ થયો. કેમ કે આ પ્રસંગ નિમિત્તે તમને બધાને મળવાનો મને મોકો મળવાનો હતો. અહીંયા બચપનની સહેલીઓ મળવાની હતી અને જૂની યાદો તાજી થવાની હતી. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. આ શાળામાં જ હું ધોરણ 10 સુધી ભણી છું. અહીંયા દરેક ગુરુજનો ખૂબ જ સારી મેથડથી ભણાવતા હતા. તેમની મહેનત અને આશીર્વાદથી જ હું ટીચર બની શકી છું. પીટીસી મેં ચિત્રાસણીમાં કર્યું અને પીટીસી કર્યા બાદ મારી પ્રથમ નિમણૂક કે જ્યાં હું 1 થી 4 ધોરણ પૂજારા સાહેબ જોડે ભણી હતી અને ત્યાં જ મારી પ્રથમ નિમણૂક થઈ. મેં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું તે જ શાળામાં અસારડી ગામમાં મારી પ્રથમ નિમણૂક થઈ. ત્યાં મેં 9 વર્ષ નોકરી કર્યા બાદ મારી બદલી પાટણ તાલુકાના બોરસણ ગામમાં થઈ. આજે પણ હું અસારડી અને રોડાને એટલું જ યાદ કરું છું. અમારા ફેમિલીનું પ્રગતિનો યશ જો હું કોઈ વ્યક્તિને આપતી હોય તો જિલ્લાના સંચાલક શ્રી માલજી દાદાને આભારી છે. કેમ કે એમના લીધે અમારા આખા ફેમિલીના સભ્યોને નોકરી મળી છે, મને એકને નથી મળી. મારા મમ્મી અહીંયા ટીચર તરીકે રહી ચૂક્યા છે, મારા પપ્પા આ સ્કૂલમાં જ ક્લાર્ક તરીકે નોકરી કરી છે, હું પોતે અહીંયા ટીચર તરીકે જોબ કરી અને મારા મિસ્ટર એ પણ અહીંયા આ સંચાલકની પેટા શાખા છે બિલિયા, ત્યાં જોબ કરતા હતા. તેમનું અને આ સંસ્થાનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું એમ નથી. બસ એ જ તમારી વિદ્યાર્થીની ચંદ્રિકાબેન રાજપરા. આ વટવૃક્ષ જેને ઊભું કર્યું, સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ અને હંમેશા દરેક છેવાડાના માણસની ચિંતા કરતા પદ્મશ્રી એવા આપણા સૌના પરમ શ્રદ્ધેય આદરણીય માલજી દાદા હમણાં જ આપણી વચ્ચેથી અહીંયા વિદાય થયેલા એવા આ જ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશ ઠાકોરજી, પૂર્વ ડીવાયએસપી ભાઈ શ્રી વાઘજીભાઈ દેસાઈ, દૂધસાગર ડેરીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અમૃતભાઈ દેસાઈ, તાલુકાના આગેવાન ભાઈ શ્રી કાનજીભાઈ દેસાઈ, અને આ સંસ્થા ઊભી થઈ અને એમાં જેની પાયો જેને નાખ્યો અને સંસ્થા હમણાં જ માલજી દાદા એમને યાદ કરતા કરતા માલજી દાદા એકદમ ગદગદિત થઈ ગયા. એવા ગંગારામભાઈ અમીન, એમના દીકરા ભાઈ શ્રી ભરતભાઈ અમીન, સૌ સન્માનીય મંચ ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો, આ સંસ્થાની અંદર હું મારા સ્મરણો યાદ કરું તો આજથી 38 વર્ષ પહેલા, 38-39 વર્ષ થઈ ગયા, લગભગ 1984-85 ની અંદર હું આ સંસ્થામાં 8મા ધોરણમાં હોસ્ટેલમાં અહીંયા રહેતો હતો. એ વખતે સંસ્થામાં આચાર્ય તરીકે લક્ષ્મણજીભાઈ હતા
મફતભાઈ સાહેબ, મોતીભાઈ સાહેબ, એ વખતે પેલા લાલજીભાઈ ભલગામડા, પછી એક ગોવિંદભાઈ સાહેબ હતા જે મારું કૃષિ લેતા, કૃષિ વિશે ગોવિંદભાઈ ઠાકોર. એટલે ઘણા બધા. પછી અમારા ગૃહપતિ એ વખતે ડાયાભાઈ સાહેબ, પછી લાલજીભાઈ સવાળા. આ બધાને યાદ કરું. આજે હું જ્યારે અહીંયા આવ્યો એટલે હું દાદાને બે વાત કરી. મેં કીધું દાદા, આ તો અમારું રમતગમતનું મેદાન હતું. અહીંયા વોલીબોલની નેટ બાંધેલી હોય અને સાંજે શિક્ષકો ફર્સ્ટ ક્લાસ વોલીબોલ રમતા હોય અને અત્યારે જેમ વિદ્યાર્થી મિત્રો બેઠા છે એમ અમે બધા પ્રેક્ષક તરીકે બેઠા હોઈએ. મફતભાઈ સાહેબ, સાચી વાત ને? આ સંસ્થાની અંદર એવું કહેવાય કે 8મું ધોરણ એટલે 1 થી 7 આપણો પ્રાથમિક વિદ્યાર્થી તરીકેનો સમય, 8 થી 10 એટલે માધ્યમિક. 8મા ધોરણની અંદર જ્યારે હું આવ્યો એટલે હું તો, મારો તો જન્મ જ અમદાવાદનો. ખેતી શું એ મારો વિષય નહીં. અને ખેતી વિષયની અંદર આપણે પાછળ ગૌશાળા હતી સાહેબ, અને એના અંદર અમુક વિદ્યાર્થીઓના વારા પાડેલા કે પાછળ લચકો વાઢવા જવાનો. એટલે મેં તો દાંતરડું કોઈ હાથમાં પકડેલું નહીં. અને સાહેબ હું તો ગયો લચકો વાઢવા, તે આખો ચહેરાની પથ્થર ફાડી મેં મૂકી દીધી. એટલે એ દિવસ મને એવું કહેવામાં આવ્યું કે તારે લચકો બચકો વાઢવા જવાનું નહીં, તને બીજું કામ આપીશું. પછી એ વખતે જે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહે એમની ટુકડી બનાવવામાં આવે, સાફ સફાઈની ટુકડી હોય. પછી ત્યાં આપણું જે રસોડું છે એમાં શાકભાજી, આ બધી જવાબદારીઓ આપવામાં આવે. હવે અમદાવાદમાં તો હું ઊભો થઉં ઘરમાંથી, એટલે હું આ મિત્રો એટલા માટે વાત કરી રહ્યો છું કે જીવન ક્યાં આપણું બદલાય. મને ખબર છે કે હું નાનો હતો એટલે બ્રશ ઉપર ટૂંક બી મારી મમ્મી લગાવીને આપે તારે હું પથારીમાંથી ઊભો થઉં. અહીં આવ્યો એટલે બધું ખબર પડી, બધું આપણે જાતે કરવાનું છે, આપણને કોઈ કરીને આપવાનું નથી. એટલે મારા જીવનનું ઘડતર જો કોઈ જગ્યાએ થયું હોય, શરૂઆત એની, તો એ સંસ્થામાંથી થઈ છે મિત્રો. અને આ સંસ્થાનો હું સદાય ઋણી રહીશ. કારણ કે મને શાકભાજી મોડતે અહીંયા અહીં શીખ્યો, હું ઝાડુ મારતે અહીંયા શીખ્યો. અને મને જવાબદારી આપી કે કોઈ બી હિસાબે તારે જીતવાનું છે. અને 3 ટર્મ સાહેબ, આ વખત તમારે નિયમ આવ્યો કે ભાઈ જે લોકો 3 ટર્મ લડેલા છે એમ નહીં લડવું અને સંગઠનનું કામ કરવું. એટલે 3 ટર્મ હું અમદાવાદ કોર્પોરેશનમાં વિવિધ કમિટીના ચેરમેન તરીકે, ડેપ્યુટી મેયર તરીકે રહ્યો. જ્યારે માલજીભાઈ સાહેબનો ફોન આવ્યો કે રોડા સંસ્થાની અંદર એક કાર્યક્રમ કરવાનો છે, રમેશ તાર આવવાનું છે, મેં તરત એ વાત સ્વીકારી લીધી. મેં સાહેબ હું 100% આવીશ. હું વચમાં એક વખત નીકળ્યો નહીં થઈ. આ સંસ્થા સાહેબ કેટલી આત્મીયતા છે. હું અહીંથી નીકળ્યો ને તો મને જપ ના દે. મેં કીધું યાર સંસ્થાની અંદર તો જવું જ છે. અને એ દિવસે ચાલુ દિવસ હતો અને મફતભાઈ સાહેબ એ વખતે અહીંયા પ્રિન્સિપાલ હતા. અને હું મફતભાઈ સાહેબને એ વખતે મળ્યો તો ભાઈ પોપટજી ને, ભાઈ હા પોપટજી બી એ વખતે અહીંયા હું જ્યારે ભણતો ત્યારે પોપટજી હતા. મને આજે બી યાદ છે પોપટજી ભાઈ. હો પછી હમણાં જ ભાઈને મેં એક જોયા બાજુની ગામના આશાલેડીના ભાઈ તરસંગજી કે હમણાં અહીંયા હતા. હા, એ પણ રોજ વોલીબોલ રમવા સાંજે આવી જતા. અને એમના ભાઈ નાના અમૃતભાઈ કે વિરમભાઈ હતા. હા, એટલે બધા જોડે આજે બી મને સ્મરણો આજે બી તાજા છે. ઘણા મિત્રોને મળી શકાતું નથી. આજે અમારે એ વખતના મારા સિનિયર 2 વિદ્યાર્થીઓ ભાઈ શ્રી દેવસીભાઈ અને ભાઈ શ્રી વિક્રમભાઈ બંને પણ અહીંયા આવેલા છે. આ સંસ્થાની અંદર જ્યારે વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે હું પણ ત્યાં જ બેસતો હતો. પણ જે સંસ્થાનું આપણી પ્રત્યેનું ઋણ છે એ મિત્રો ક્યારેય ના ભૂલીએ. ફરીથી આ સંસ્થાએ અહીંયા મને બોલાવી મારું સન્માન કર્યું. સંસ્થાનો, આચાર્યશ્રીનો અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.
અને હોય મન અધિક ઉલ્લાસ હે હે જોન જમુના તન વ્રજના રસો કે જેણે રચો મનોહર રામ
ગુરુજીઓ માટે અને ગરબા માટે ખૂબ ખૂબ અભિનંદન. આ સંસ્થાના 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જગ્યા ઉપર કામ કરી રહી છે. એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ, પછાત વિસ્તારના બાળકોને જીવન અર્પણ કરવાનું કામ કરવાનું અને આવા વિસ્તારની અંદર સંસ્થાઓ ઊભી કરીને પછાત વિસ્તારના બાળકોને શિક્ષણ આપીને આગળ વધારવા માટે જેઓને પ્રયાસ કર્યા છે અને જેઓની કામગીરી રાજ્ય સરકારને પણ નોંધ લીધેલી છે. ભારત સરકારમાં પણ જેઓની કામગીરીની નોંધ લેવરાઈ છે અને એના જ કારણે આપણે સૌ આજે ગૌરવથી માથું ઊંચું કરી શકીએ. જેઓને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી પણ જેઓનું સન્માન કરવામાં આવ્યું છે એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ને એમના જ કારણે આજે હજારો પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવે છે એવા અમારા સૌના માર્ગદર્શક, આપણા સૌના વડીલ આદરણીય શ્રી માલજી દાદા, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી એવા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશભાઈ, આમ તો નરેન્દ્રભાઈ મહિલાઓને ખૂબ સ્થાન આપવા માંગે છે. સરપંચો પણ મહિલાઓ હોય, તાલુકા પ્રમુખ પણ મહિલાઓ હોય, પણ જ્યાં સન્માન કરવાનું થાય એટલે ભાઈઓ જ ઊભા થાય. એટલે આ મંચ ઉપર ઉપસ્થિત જ્યાં સરપંચની બેન સરપંચ હોય ને સરપંચ ઊભા થાય એટલે હું સરપંચ સ્વામી કહું છું. અને કોઈ પણ તાલુકા પંચાયતના કે કોઈ બીજા પ્રમુખ હોય અને એમના પતિ ઊભા થાય એટલે હું પ્રમુખ સ્વામી કહું છું. એટલે આપણી વચ્ચે અમારા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રમુખ સ્વામી ભાઈ શ્રી રમેશભાઈ, હમણાં જ આપણને આ સંસ્થાના વિદ્યાર્થી એટલે ઘણી બધી વાતો આ સંસ્થા વિશે પણ કર્યા અને એમને એક વાત કહી કે હું ભણતો હતો પહેલી વાર મને રજકો વાટવા મોકલીને આખો ચારો બગાડીને આવ્યો. અમે બે બાબતો હોઈ શકે, તમને આવડતું નથી એવું હું સ્વીકારી શકતો નથી, પરંતુ રજકો વાટવાનું કામ ના થાય એટલે આપણે બગાડીએ એટલે બીજી વખત સંસ્થાવાળા રજકો વાટવાના અમુક એવું ચોક્કસપણે સ્વીકારું છું.
એવા અમારા પરમ મિત્ર અને અમદાવાદમાં આપણા વિસ્તારનું ગૌરવ ઊંચું કર્યું છે એવા ભાઈ શ્રી રમેશભાઈ, ભણતરથી આગળ વધીને જેઓએ ડીવાયએસપી તરીકે પણ સેવાઓ આપી છે એવા ભાઈ શ્રી વાઘજીભાઈ, દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન આદરણીય શ્રી અમૃત કાકા, એપીએમસીના પૂર્વ ચેરમેન આદરણીય શ્રી કાનજીભાઈ દેસાઈ, સહકારી આગેવાન આદરણીય શ્રી ચતુરભાઈ, મંચ ઉપર ઉપસ્થિત વર્ષોથી આ સંસ્થા જોડે જોડાયેલા, જ્યારે પણ નાનું મોટું કામ હોય કોઈ રાજકીય ભેદભાવ રાખ્યા સિવાય કામ કરતા મંચ ઉપરના સૌ આગેવાનોને આજના કાર્યક્રમને દીપાવવા માટે ગામે ગામથી આવેલા સૌ ભાઈઓને મોટી સંખ્યામાં પહેલીવાર ઉપસ્થિત અમારી બહેનો, આ સંસ્થાની સ્થાપના થઈ માલજી કાકાએ કહ્યું કે કાળી ચૌદશ હતી. હું એમ માનું છું કે કાળી ચૌદશ ના દિવસે ગામે ગામના ભુવાજીઓ પણ સાધના કરવા માટે જતા હોય છે અને સાધનાઓ કરે ત્યારે અમને સફળતા મળતી હોય છે. પણ માલજી દાદા પણ શિક્ષણના ભુવા છે અને એમને પણ આ કાળી ચૌદશની સાધના કરી છે રોડા આશ્રમ માટે, અને એટલા માટે આપણને એમની સાધના આજે સફળ થઈ છે. અને સાધના સફળ થઈ એટલા માટે એક માં સરસ્વતીનું ધામ અહીંયા ઊભું થયું, સરસ્વતીનું મંદિર નિર્માણ કર્યું છે. અને એ સરસ્વતીના મંદિરના નિર્માણમાં જે પૂજારીઓએ જે પૂજા કરી છે, કામ કર્યું છે, એવા આપણા દીકરા દીકરીઓને ભણતર સાથે સાથે પણ સામાજિક જ્ઞાન આપવાના પણ એમને સાધના મારફત પીરસ્યું. અને એટલા જ માટે આ શિસ્ત દેખાય છે, સાધનાઓના કારણે આ શિસ્ત દેખાય છે. અત્યારનું ભણતર ઘણું બધું આધુનિક ભણતર બન્યું છે અને એ આધુનિકની સાથે સાથે એ યુગની અંદર આપણે સૌ આગળ વધી રહ્યા છે ત્યારે આ સંસ્કારનું શિક્ષણ આપણે ભૂલાતું જાય છે. આજે પણ ઘણા લોકો એમને દાદા કહીને બોલાવે છે. અંતર અમારું
વિદ્યાર્થીઓના ઘોડાપુર ઉમટ્યા છે, બહુ મુશ્કેલી લઈને પણ આપ અહીંયા સૌ પધાર્યા છો, એનાથી અમારી છાતી ગદગદ ફૂલે છે. આપને જે ધોધ વહાવ્યો છે દાનનો, એનાથી પણ અમે બહુ ગૌરવ અનુભવીએ છીએ. પહેલાં આભાર વિધિ પ્રમાણે હું આજના આપણા મુખ્ય મહેમાન અને ખૂબ રાહબર રહ્યા છે, આ સંસ્થાના ખૂબ માર્ગદર્શક પણ રહ્યા છે અને અહીંના દાતા પણ રહ્યા છે. તમે જે આજે બેઠા છો અહીંયા, એનું સમગ્ર કેમ્પસની તરફ પૂર્ણ કરનાર, આ સંસ્થાના પાણીની ફૂલ વ્યવસ્થા, સંપ સુધીનું કામ અને છેક ઉપરની ટાંકી સુધી વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી ના પડે એવી પાણીની ખૂબ વ્યવસ્થા કરી આપનાર અને સંસ્થાના કોઈ પણ ત્યાં જલધારા તમે સામે જુઓ છો વિદ્યાર્થીઓની, એ ઉપરાંત અનેક કામો જેને અહીંયા પોતાની સંસ્થા માની છે અને આજે વધારે છે. પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે જે ગુજરાત સરકારમાં બહુ સુંદર કામગીરી કરીને અત્યારે આપણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે એવા દિલીપજી વિરાજી ઠાકોર સાહેબ, અને એમના પિતાશ્રી પણ શિક્ષક હતા, એટલે અમને સૌને પણ પાછું એનું ગૌરવ વધારે છે. ખૂબ ઉમદા માણસ, ખૂબ આ ક્ષેત્રમાં કામ પણ કર્યું છે. જેટલો વખાણ કરું તો ઘણો બધો એનો સમય લાગી જાય, પણ એ અત્રે પધારી અને આપણને પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ ઉપરાંત દાદા તો યજમાન છે, પણ હવે એમના તો કઈ ભાષામાં વખાણ કરવા, શું કરવું, પણ એ અમે રોકી શકાઈએ નહીં ને, દાદા બોલે છે પણ એમને ગદગદિત થતા જોયા અને એમના જે રુદનમાં જે રણકાર હતો દીકરીઓના વિશે આ એરિયા અથવા તો આ વિસ્તારમાં, એ એમની વેદના બોલતી હતી. એટલે દીકરીઓ અમારી પાછી તો રહેતી નથી. આજે દીકરીઓની સંખ્યા શાળામાં 70% અને 30% વિદ્યાર્થીઓ આવીને ઊભા છે, એટલે એ પણ અમને સૌ ગૌરવ છે. એ મોટું પુણ્યનું કામ એમને કર્યું છે, એટલે એમને અત્યારે યજમાન છે, પેલા પ્રયોજક છે, એટલે આપણે એમની આપણી સાથે છે. એ ઉપરાંત અહીંયા ઉપસ્થિત રહીને આપણા દિનેશજીભાઈ ઠાકોર ધારાસભ્યશ્રી, એ પણ અવારનવાર મુલાકાત લે છે. છોકરાઓને પણ થોડીક ક્યાંક જરૂર હોય ત્યાં મદદ કરે છે. એ પણ અત્યારે હાલ ઉપસ્થિત નથી, અન્ય કામ હોવાના કારણે આગળ ત્યાં ગયા છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભાઈશ્રી અમારા બહુ લાડીલા, આમ તો કે વિદ્યાર્થી કહેવાય, અને બહુ નાની ઉંમરે અહીંયા અમે તો બધા એ વખતે તો રમેશ કહીએ, ક્યાંક રમેશો પણ કહી દઈએ કે આ સાલો તોફાન કરે. તો એવા રમેશભાઈ જો આ ક્યાં પહોંચ્યા છે, અમદાવાદના મેયર સુધી પહોંચવું એટલે લોઢાના ચણ્યા ચાવવા બરાબર છે. આવો વિદ્યાર્થી ક્યાંક કહ્યું ને એમની ભાષામાં કે ક્યાંક ક્યારો બગાડી નાખે, ક્યાંક વળી વર્ગખંડમાં ધમાલ પણ એક બે ફરિયાદો પણ આવી જાય કે સાહેબ અમને આમ રમેશભાઈ કહેવા પડે હતો, પણ રમેશ આમ કરે છે નામ કરે છે, પણ ચાલ્યા કર્યું. અને રમેશભાઈ આજે શેખ ક્યાંય ના ક્યાંય બેસી ગયા, એનું ખૂબ ગૌરવ અને છાતી ગદગદ ફૂલે છે. આજે તો એમની એટલી બધી પહોંચ છે કે સામેથી ફોન કરે કે જોજો સર કોઈ કામ હોય તો બોલતા રહેજો પાછા, એવા એમના વારંવાર ફોન પર ચર્ચાઓ થાય. અહીંયા નીકળે તો મુલાકાત લીધા વગર જાય નહીં, એવા અમારા બહુ લાડીલા વિદ્યાર્થી અને રમેશભાઈ દેસાઈનો જેટલો આભાર માનીએ. અહીંયા બહુ સમય આપ્યો, એમની બધા સંસ્મરણો કરે એટલે અમને બહુ ખૂબ મજા આવી કે એમનું આપણે આપણું ક્યાં આટલું બધું પેલું વર્ણન કર્યું, પણ એમની ભાષામાં જ વર્ણન થયું, એથી અમે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ. સૌથી શ્રેષ્ઠ કામ કરનાર દાદાએ કહ્યું કે ભાઈ જો એ ગંગારામ બાપા ના મળ્યા હોત અને એમનો ભેટો એમને ના થયો હોત, એમના પ્રવાસ દરમિયાન
અચાનક આવવાના કારણે કે કોઈ પણ રીતે અથવા તો ઈરાદાપૂર્વક ત્યાંથી નીકળેલા ભલે દાદાનો ડર છે પણ દાદાને આપ તો અમે નહીં ગાંઠવાના હો. આપ સુવર્ણ જયંતિમાં સૌ ભાઈઓ બહેનો, અમારા નાના ભૂલકાઓ બહેનો અને બધા યુવાનો જોશમાં છે બધા, અને બધા વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લે કહું તો આપ સૌનું આ ઉમદા કાર્ય અમારે પ્રેરણારૂપ છે. અમને ખૂબ તાજા મજા કર્યા છે અને આપના માર્ગદર્શન આપીને આપે આ કાર્યક્રમને સૌએ અદ્વિતીય બનાવ્યો, અદ્ભુત પણ બનાવ્યો. અદ્વિતીય નહીં, દાદાનો આ કાર્યક્રમ છે ને, દાદાને તો હું એમ કહું કે અમે અહીંયા તમારું ઉદાહરણ આપીએ છીએ કે આવો માણસ ન ભૂતો ન ભવિષ્યથી, હા, આવો માણસ થશે કે નહીં થાય એ પણ એક કલ્પના છે. તો આ રીતે સૌનો આભાર વ્યક્ત કરીને આપણા દાદાને હજારો વર્ષનું આયુષ બક્ષે અને ખૂબ લાંબુ અને સેન્ચુરી પણ મારે એવું આપણે સૌ હૃદયપૂર્વક એમનો ખૂબ આભાર માનીએ છીએ. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર છે. અને તમે આવા બધા કાર્યક્રમમાં આ રીતે જોશ કરીને આવતા રહેશો એ પણ ત્યારે પાવતી માગી જ લેજો એટલી મારી વિનંતી છે. Yeah.